અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં દબાણ હટાવવા માટે વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। મુખ્ય રસ્તાઓ અને પીઆઈએલ રૂટ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને કાર્યવાહી કરાઈ છે। ચાલુ વર્ષે એમસી દ્વારા 4 કરોડથી વધુનો દંડ વસૂલાયો છે। હાલ સુધીમાં 58,000 હોલ્ડિંગ્સ અને 14,000 લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા છે। પાર્કિંગ સુવિધા હોવા છતાં ગ્રાહકોને પાર્કિંગ ન અપાતા મોલ અને દુકાનો સામે પણ કાર્યવાહી કરાઈ છે, જેમાં એસજી હાઈવે પર દુકાનો સીલ કરવામાં આવી છે। દબાણ હટાવવાની કાર્યવાહી હવે 3 શિફ્ટમાં સતત ચાલુ રહેશે। અને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે પહેલી માર્ચથી 1 એપ્રિલથી અત્યાર સુધીમાં અમે અંદાજે 91 કિલોમીટરના રસ્તાને કાં તો ખુલ્લા કર્યા અથવા તો એને વાઇડનિંગ કર્યા। હમણાં તમે જોયું હશે કે ભદ્રનો જે વિસ્તાર છે એને આપણે ફેરિયા મુક્ત કર્યો। આ પણ ટ્રાફિકની સમસ્યાના ભાગરૂપે અમે આને કર્યા છે। અલબત્ત આમાં અમને કોર્ટનો સહકાર પણ મળ્યો છે અને સેવા સંસ્થાને આ બધાના સહકારથી અમે આ કામગીરી કરી શક્યા છીએ। 38,000 જેટલા 2 વ્હીલરનું પાર્કિંગ થઈ શકે એવી વ્યવસ્થા ટૂંક સમયમાં ઊભી થશે। આ ઉપરાંત 21,000 કારનું પાર્કિંગ થાય એવી વ્યવસ્થા પણ અમે લોકો ઊભી કરશું।